સાવલી એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની એક વિશેષ બેઠક યોજાઈ, જેમાં નવનિયુક્ત પ્રમુખ અર્પણભાઈ ભટ્ટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન નવનિયુક્ત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અર્પણભાઈ ભટ્ટનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મીટિંગ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ તેમજ આગામી કાર્યક્રમોની આયોજન બાબતે પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય, એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે। તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના, એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય। રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે, સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ, ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય। જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય, ત્યારે ભારતનો યુવાન સંકલ્પિત છે, ભારતનો યુવાન રાષ્ટ્રભક્ત છે। ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનો બેસ્ટ પ્લેટફોર્મ